અંબાલાલ પટેલની ભયંકર આગાહી સામે આવી છે। આગામી 4 તારીખ અને 5 અને 6 તારીખે ગુજરાતની અંદર ભારે વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે। તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે જે સિસ્ટમ છે તે ગુજરાત સાથે ટકરાવા જઈ રહી છે। હું તમને ઝૂમ કરીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે અમદાવાદ, ઇન્દોર, જાલાના એટલે કે ગુજરાતની અંદર આ સિસ્ટમ છે તે હવે ધીરે ધીરે પ્રવેશ કરશે અને 4 અને 5 અને 6 તારીખે ભારે વરસાદ લાવી શકે છે તેવી આગાહી સામે આવી રહી છે। શું છે સમગ્ર આગાહી તેના વિશે આપણે વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી વાતાવરણ છે તે અલગ અલગ જિલ્લાઓની અંદર એટલે કે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, આ વિસ્તારોની અંદર આપણને સામાન્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યા છે। તો અત્યારે જે રીતે સમાચાર મળી રહ્યા છે કે આગાહી એક નવી સામે આવી છે। આગામી 2 દિવસ પછી એટલે કે 4, 5 અને 6 તારીખે આ સિસ્ટમ છે તે ગુજરાત ઉપર મહેરબાન થશે અને પછી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે। અત્યારે તમે વિંડીના માધ્યમથી જોઈ શકો છો કે જે રીતે 4 તારીખની અંદર ગુજરાતની અંદર આ સિસ્ટમ છે તે કિનારા ઉપર જોવા મળશે અને અરબી સમુદ્ર પણ સક્રિય થતો હોય એવા પણ દ્રશ્યો તમને જોવા મળવાના છે। હું તમને હવે થોડાક દ્રશ્યો ઝૂમ કરીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે આપણું આ ગુજરાત છે અને ગુજરાતની અંદર આ કચ્છ છે। તો આપણે જે રીતે વાત કરવામાં આવે તો સિસ્ટમ હવે ધીરે ધીરે છે તે 4 તારીખની અંદર ગુજરાતમાં આવવાની છે અને ભારે વરસાદી માહોલ જામવાનો છે અને નદીઓ પણ ગાંડી તૂર બને તેવી પણ આગાહી કરવામાં આવી છે। અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે અમદાવાદના શહેર હોય, સુરત, વેરાવળ, જામનગર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે। વલસાડ હોય, મુંબઈ, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે આ સિસ્ટમ છે તે ભારે વરસાદ લાવશે। તમે જોઈ શકો છો કે હવે 5 તારીખની અંદર આ સિસ્ટમ છે તે ભરપૂર એટલે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ લાવી શકે છે। તમે જોઈ શકો છો કે સુરત હોય, વડોદરા, ભાવનગર, વલસાડ આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે આગામી 5 તારીખે પણ ગુજરાતની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ બાજુ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની અંદર તો તમે જોઈ શકો છો કે અમદાવાદ હોય, મહેસાણા, પાલનપુર એટલે કે જે આ પટ્ટો તમને જોવા મળી રહ્યો છે આ પટ્ટાની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળશે। આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, ભાવનગર હોય, આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તમે જે રીતે વિંડીના માધ્યમથી જોઈ શકો છો કે આ જે આખી સિસ્ટમ છે તે ગુજરાત ઉપર હવે આગામી 4, 5 અને 6 તારીખે આવવાની છે અને ભારે વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે। આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આ સિસ્ટમ ધીરે ધીરે છે તે ગુજરાત તરફ અને સુરત તરફ આવવાની છે અને ભારે વરસાદી માહોલ જામેલો જોવા મળવાનો છે। આ એક મોટી આગાહી સામે આવી રહી છે અને તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે આ રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે। આ અતિ ભારે વરસાદનું સિગ્નલ છે તે આપણને અત્યારે વિંડીના માધ્યમથી જોવા મળી રહ્યું છે। તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો। આવી જ માહિતી મેળવવા માટે હમણાં જ અમારા પેજને ફોલો કરો, લાઇક કરો, શેર કરો।